વલસાડમાં રામનવમી નિમિત્તે યોજાશે ભવ્ય શોભાયાત્રા। અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મભૂમિ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ રામનવમી ઉજવવામાં આવશે, જેને લઈ વલસાડ જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં પણ શ્રી રામ જન્મોત્સવ સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સંગઠન ભેગા મળીને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરશે। 17 એપ્રિલે રામનવમીના દિવસે વલસાડ શહેરના અલગ અલગ હિન્દુ સંગઠન, સામાજિક સંસ્થાઓ તેમજ મંડળો ભેગા મળી ભવ્ય શોભાયાત્રા કાઢશે। શોભાયાત્રાના આયોજનના ભાગરૂપે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લા હિન્દુ અગ્રણી અને કારસેવક બકુલભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ શોભાયાત્રા 17 એપ્રિલે વલસાડ શહેરમાં રેલવે ગોડી પાસે આવેલા હનુમાનજી મંદિરેથી બપોરે 3 વાગ્યે નીકળશે। આ શોભાયાત્રામાં 15થી 20 હજાર જેટલા રામ ભક્તો જોડાશે એવી શક્યતા છે, તેમજ અલગ અલગ 8 સ્થળે આ શોભાયાત્રાનું સ્વાગત થશે। 17 તારીખે રામનવમીનું આયોજન કરવામાં આવ્યું છે। વલસાડના અંદર કઈ રીતે ભવ્ય રામનવમી યોજાવાની છે અને કઈ રીતના લોકો આના અંદર જોડાશે? વલસાડની અંદર અત્યારે તો તમે જોઈ રહ્યા છો, હાલ વલસાડનો માહોલ પૂરો ભગવામાં બનાવી દેવામાં આવ્યો છે। વલસાડના વિવિધ વિસ્તારો પર ભગવા પતાકાઓ લહેરાઈ રહી છે। વલસાડની અંદર આજ આઝાદ ચોક ટાવર ઉપર ખૂબ ભવ્યથી ભવ્ય શણગાર થવાનો છે। એવી જ રીતે વલસાડના દરેક હિન્દુ સંગઠનો, દરેક સમાજ જે ભગવાન શ્રી રામને આસ્થા રાખે છે, દરેક સમાજ આમાં જોડાવાનો છે અને દરેક સમાજને ખૂબ મોટી સંખ્યામાં આવવા માટે થનગની રહ્યું છે। શું લાગે છે કેટલા લોકો આના અંદર જોડાશે આ ભવ્ય યાત્રાના અંદર, અને યાત્રાનો રૂટ કઈ રીતનો રાખવામાં આવશે? લગભગ 15થી 20 હજારની અમારી અપેક્ષા છે, કેમ કે અમારા 500 જેવા વોલેન્ટરો છે। વોલેન્ટરોની શક્તિ અને સમાજની આસ્થા ઉપર 15થી 20 હજાર જેવી જનસંખ્યા આ શોભાયાત્રામાં જોડાવાનું છે। અને શોભાયાત્રાનો રૂટ છેલ્લા 3 વર્ષથી કાઢી છે, એ જ રૂટ છે કે સ્ટેશન રોડથી એસટી ડેપોથી નગરપાલિકા સ્કૂલથી છિપ્પાડથી તરિયાવાડથી સતી માતા મંદિર થઈ બંદર રોડથી મોટા બજારથી થઈ અને એમજી રોડ ઉપર પ્રવેશવાની છે। એમજી રોડથી આઝાદ ચોકથી ધોબી તળાવ થઈ દાદિયા ફળિયાથી રીના પાર્કના રૂટ પરથી આપણે સર્કિટ હાઉસ આવવાના, સર્કિટ હાઉસ બાજુમાં હાલર રોડ પરથી પાણીની ટાંકીની બાજુમાંથી જીમખાના મેદાન પર સમાપન રાખવાના, ત્યાં મહાપ્રસાદનું આયોજન છે। ખાસ કરીને વલસાડની જનતાને અમારા માધ્યમથી શું અપીલ કરશો રામનવમી? વલસાડની જે ધર્મપ્રેમી જનતા છે એને મારી નમ્ર અપીલ છે કે આ વખતનું જે રામ જન્મોત્સવ છે એ અનેરો છે, કેમકે ભગવાન 500 વર્ષના સંઘર્ષ બાદ પોતાના નિજ મંદિરમાં પધારી ચૂક્યા છે અને ભગવાનનું દિવ્ય અલૌકિક સ્વરૂપ આપણા હૃદયમાં અંકિત થઈ ગયું છે। અને વર્ષોથી આપણે શોભાયાત્રા તો કાઢતા જ હોઈએ છીએ, પણ આ વખતનું અનેરું એટલા માટે છે કે જે નિજ મંદિરની અંદર ભગવાન આવ્યા અને જે લોકો પ્રાણોની આહુતિ આપી હતી અને કેટલા બલિદાનો બાદ આપણું મંદિર મળ્યું છે, તો એ બાબતમાં એક અનેરો ઉત્સાહ છે। આ વર્ષે કઈ રીતની આ શોભાયાત્રા રામનવમીની નીકળવાની છે અને કેટલા લોકો આના અંદર જોડાશે, લોકોને શું આહવાન કરશો? રામ જન્મોત્સવ સમિતિ આ જે શોભાયાત્રા કાઢવાની છે 17 તારીખે, તો મેં આ યુવા ધન જે આપણું વલસાડનું છે એને અપીલ કરું છું કે આ શોભાયાત્રામાં વધુથી વધુ સંખ્યામાં જોડાય અને આ શોભાયાત્રાને ભવ્ય શોભાયાત્રા બનાવો કે આ સાઉથ ગુજરાતના અંદર સૌથી મોટી શોભાયાત્રા બને અને એક ઇતિહાસ બનાવે એવી આશા રાખું છું। દરેક ગણેશ મંડળને હું વિનંતી કરું કે આ શોભાયાત્રામાં જોડાઓ અને આ શોભાયાત્રાને ભવ્ય શોભાયાત્રા બનાવો। ખાસ કરીને કેટલા વખતથી આ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ક્યાંથી કાઢવામાં આવે છે અને ક્યાં એનું સમાપન હોય છે અને કઈ રીતના લોકોનો ઉત્સાહ કઈ રીતનો જોવા મળી રહ્યો છે? આ શોભાયાત્રા 3 વર્ષથી કાઢવામાં આવે છે અને આ વર્ષે એક અનેરો ઉત્સાહ તમને જોવા મળશે, કેમ કે રામલલ્લા જ્યારે પોતાના ભવ્ય મંદિરના અંદર પ્રવેશી ચૂક્યા છે તો લોકોમાં અલગ ઉત્સાહ છે। તો આ વર્ષે વલસાડમાં પણ અલગ ઉત્સાહ રહેશે, તો સંખ્યા વધશે, લગભગ 15થી 20 હજારની સંખ્યા રહેશે આ શોભાયાત્રામાં। તો આપ સૌને ખાસ કરીને વિનંતી કે આ શોભાયાત્રામાં જોડાજો। ખાસ કરીને જે વલસાડની જનતા માટે કોઈ નવી એવી કોઈ પેલી લાવવામાં આવી રહી છે, થીમ લાવવામાં આવી રહી છે હનુમાનજી? આ વખતે આ શોભાયાત્રામાં એક હનુમાનજીની થીમ લાવવામાં આવી છે, જેથી કરીને યુવા જે આકર્ષિત થાય એના માટે ખાસ કરીને લાવવામાં આવી છે।